ક્રિકેટર ચેતેશ્વર પૂજારા કે જેના શાળાએ આત્મહત્યા કરી છે, જીત પપારી નામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જીત પપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવાર મળે તે પહેલા જ જીત પપારીનું મોત નીપજ્યું છે। જીત પપારી કે જેઓએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઈ હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, જીત પપારી કે જેઓએ ક્યારે આત્મહત્યા કરી છે અને આત્મહત્યા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી? જી પરાક્રમસિંહ, પરિવારજનોમાં ખૂબ જ શોકની લાગણી જોવા મળી છે। ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તેમનું જે સારવાર દરમિયાન અથવા તો સારવારમાં પહોંચે તે પહેલા જ તેમનું જે મૃત્યુ થયું છે। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા પણ આપઘાતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે જે ખાનગી હોસ્પિટલ ખાતે ચેતેશ્વર પૂજારાના જે પરિવારજનો છે તે પહોંચ્યા છે અને વધુ વિગતો મેળવાઈ છે। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર। તો જીત પપારી નામના યુવક કે જેઓએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે, ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓએ જીવન ટૂંકાવ્યું છે। આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી।